ઓકે ગાઈસ, તો દિવસની શરૂઆત થઈ ગઈ અને એક્ઝામ શરૂ થઈ ગઈ, તો કોલેજ જવાનું છે. એક્ઝામ 1 કલાકની જ છે આજે. અઠવાડિયું 10 દિવસ કોલેજ જવાનું છે. હારો હાર 2 દિવસ વચમાં લગન છે, એટલે હવે વાંચવાનું છે. વ્લોગ એડિટિંગ બધું બાકી. અમારા બેન જો એક્ઝામ દઈને આવ્યા છે. પૂરી એક્ઝામ પૂરી. તું કેટલા દીધા જાશો? હજી 4 બાકી. ત્રીજું હતું અમારા જ પહેલું. અમારે તે 23 પદ છે. અત્યારે એક્ઝામનું વાંચવાનું આવે છે. 1 કલાકની એક્ઝામ છે ને, તો વાંચવાને કંટાળો આવે ને પાછળ પછી એક તો છેલ્લી એક્ઝામને પહેલાં લે છે, પછી 2-2 કલાકની એક્ઝામ છે, પાછા છેલ્લા 2 દિવસે 1-1 કલાકની એક્ઝામ છે. આ લોકોનું કંઈક ઊંધું જ છે. વાંચવાનો કંટાળો આવે છે. હમણાંથી કાંઈ ચોપડા લઈને ન બેસીએ ને એટલે એવી ટેવ પડી ગઈ હોય, તો વાંચીએ છીએ હવે, કારણ કે મેઇન એક્ઝામ છે, વાંચવું પડશે. જો હું પથારો પાથરીને બેઠીશ, બતાવું. બેગ પડ્યું અહીંયા 3-4નો થપ્પો છે, ઓલું એક ખુલ્લી છે બુક. આવું છે બધું. હવે કોલેજ જાય તો કોલેજ બતાવ્યું સાચું. પબ્લિક બહુ હશે. 1 વાગ્યા ખાધા વગરના આવે, પછી આ ધંધા કરે. ખાધું તો ચાલી ગાલી તો બંધ કરીને. અમારે નથી ખાવાનું, નહીં વાંધું છે. ખાવાનું હોત ને તો સારું હોત. કેવા જલસા છે. કોકનું મકાન બને છે. હવે જો આવા લાગતા હોય કોલેજ જાય ને ત્યારે કોઈ ઓળખ્યા નહીં ને, એટલે આ મહેકનું આમ જ બાંધેલું હોય મોઢું. ઓકે ગાઈસ, તો કોલેજ પહોંચી ગયા. અમારે કોલેજનું પાર્કિંગ છે, જો કોઈ જ નથી હજી. 1 2 3 4 5 6 આઈ થિંક 10 ગાડી છે બસ, એનાથી વધારે નથી. અને હજી અહીંયા વનભોજન હાલે. સારો કોઈ ખાવા કેમ દે? અમને 5 મિનિટ ઊભા નથી રહેવા દેતા. જો અહીંયા અમે એક્ઝામ છે તો એક્ઝામ દેવા આવ્યા. કોઈ જ નથી હજી. જો અમારી કોલેજ છે, પહેલાં તમે બધા જોયા જ છે. આખી ખાલી છે, આખી ખાલી. હું બહારથી બતાવું. હજી જો સામે થોડાક બેઠા છે, બાકી આખી કોલેજ ખાલી છે. આખી લોબી આ સાઈડથી ખાલી જ છે. અમારું પેપર પતી ગયું અને હવે અમે ઘડીક બહાર જઈએ છીએ. પછી જો ઘડીક બેહું તો બેસીને પછી ઘરે જાઉં. પછી મારે પાછું શૂટિંગમાં જવાનું છે. YBPLનું શૂટિંગ છે. મારે તો જો અમે શૂટિંગમાં જવા નીકળી ગયા. ઓકે, તો અમારું શૂટિંગ પૂરું થઈ ગયું અને અમે નીકળી ગયા નથી. હવે કાલે કદાચ હવે નહીં જવાનું હોય. પરમ દિવસે સીધું ઓક્શન છે YBPL, અને મારી એક્ઝામે હારોહાર શરૂ છે. પણ એક્ઝામ પૂરી થઈ જાય પછી ઓક્શન છે, એટલે વાંધો નહીં. ટાઈમ મસ્ત સેટ થઈ ગયો, એટલે પછી ઓક્શનમાં જવાનું થાય. હવે ઘરે જઈને વાંચવાનું થાય. તો શૂટિંગથી ઘરે આવી ગયા પછી કામ બામ ખાઈ પીને કરી લીધું, વાંચી લીધું, અને હવે થોડીક વાર ટીવી જોઈશું ને હોઈ જાઉં. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.